પછી 3 ભાઈ હોય એમાં 2 ભાઈના નામનો બીજો લેખ અલગ બની શકે? ન બની શકે. લેન્ડ રેકર્ડની અંદર એકવાર જે છે એ કોઈ પણ રેકર્ડ બન્યો. રેકર્ડ એટલે શું? તમારા નામના કંઈ રેકર્ડ બનતા જ નથી. રેકર્ડ મૂળભૂત ટિપ્પણ જ છે. એક વસ્તુ બરાબર સમજો. રેકર્ડ શું છે? મૂળભૂત ટિપ્પણ છે. ટિપ્પણ એક જ વાર બને. જે રાજાશાહી વખતે પછી જ્યારે આપણે જમીન સોંપવામાં આવી ત્યારે લેન્ડ રેકર્ડનો ટિપ્પણ બન્યું કહેવાય. લેન્ડ રેકર્ડમાં ઘણા બધા ડોક્યુમેન્ટ આવી પછી કહું છું. ત્યાર પછી હવે માપણી શીટો જ આવે. ખેડૂતે હરામ કોઈ દી માપણી શીટ બનાવી એટલે ભાઈએ કીધું લેન્ડ રેકર્ડ કીધી બન્યો જ નથી. આપણે જ્યાં સુધી આપણી જમીનના ભાગ આઈ પાડી લઈએ છીએ, ઘરમાં બન્યા ઘરમાં ગરકા, ગામને તો કોઈને આપણે આમંત્રણ આપ્યા નથી. સરકારમાં તો ક્યાંય તમારું જમા થયું નથી. મામલતદારમાં કાંઈ જમા થતું જ નથી. મામલતદાર ખાલી નામ લખે છે કેટલે ગુઠા કેટલા વીઘા જમીન કોને આપી. મામલતદાર કેવી ડ્રોઈંગ કરે છે? નથી કરતું. તમારે ભાગ પડ્યા પછી તમારે તમારી માપણી કરાવવી પડે અને એ માપણીના અલગ અલગ પ્રકારના વિષયમાં લઉં છું. એ બને ત્યારે રેકોર્ડ થાય. કાપી નાખો પછી ભલે બીજાને જવાબ ચાલુ હોય. હા.